આપણી નાનકડી દીકરી બોલી તો આજે જ ઈંડામાંથી બહાર આવી છે. મને તેની બહુ ચિંતા થાય છે. વારે વારે પવનથી આપણો માળો હલી રહ્યો છે. ક્યાંક માળો ઝાડ પરથી નીચે ન પડી જાય. આ કદાચ એક ભયાનક તોફાની રાત હતી. આખા જંગલમાં પક્ષીઓ પોતાના માળામાં છુપાઈને બેઠા હતા અને આ તોફાની વરસાદ રોકાવાની પ્રાર્થના કરી રહ્યા હતા. આ તોફાનની વચ્ચે એક પરિવાર એવો હતો જે બાકીના પક્ષીઓ કરતાં વધારે ગભરાયેલો હતો. લાડો, બસ કોઈ રીતે આજની આ રાત વીતી જાય. કાલે જ હું મારા પરિવાર માટે કોઈ સુરક્ષિત ઘર શોધી લઈશ. હું પણ ભગવાનને બસ એ જ પ્રાર્થના કરી રહી છું જી. આપણી નાનકડી દીકરી બોલી તો આજે જ ઈંડામાંથી બહાર આવી છે. મને તેની બહુ ચિંતા થાય છે. વારે વારે પવનથી આપણો માળો હલી રહ્યો છે. ક્યાંક માળો ઝાડ પરથી નીચે ન પડી જાય. લાડો ચકલીની ચિંતા સાચી સાબિત થાય છે અને થોડી જ વારમાં પવનના એક જોરદાર ઝાપટાથી લાડો ચકલીનો માળો ઝાડ પરથી નીચે પડી જાય છે. લાડો અને તેનો પતિ મળીને કોઈ રીતે પોતાની દીકરી ભોલીને તો બચાવી લે છે, પણ ઊંચાઈ પરથી પડવાને કારણે તે બંનેના મોત થઈ જાય છે. પોતાના માતા પિતાને પોતાની આંખો સામે આવી હાલતમાં જોઈને નાનકડી ભોલી ધ્રુસકીને ધ્રુસકે રડવા લાગે છે. ભોલીના રડવાનો અવાજ સાંભળીને કાલુ કાગડો બહાર આવે છે અને તેને શાંત કરાવીને પોતાના માળામાં લઈ જાય છે. બોલી બેટા, તું હજી બહુ નાની છે. તું વરસાદ રોકાય ત્યાં સુધી મારા માળામાં રહી શકે છે. ત્યાર પછી તારી વ્યવસ્થા કરી લેજે. કાલુ કાગડો એક ભલો પક્ષી હતો. અનાથ થયેલી ભોલીને કાલુ પોતાની દીકરીની જેમ રાખે છે અને તેનો ખ્યાલ રાખવા લાગે છે. થોડા મહિનાઓમાં ભોલી હવે ઉડવા અને પોતાના માટે ખોરાક લાવવા લાયક થઈ ગઈ હતી. તે કાલુ કાકા પર બોજ બનવા નહોતી માંગતી, એટલે તે રોજ સવારે ચણની શોધમાં નીકળી જતી અને પોતાના ખાવા પીવાની વ્યવસ્થા પોતે જ કરતી. જોતાં જોતાં આખું વર્ષ વીતી ગયું અને ફરી એકવાર ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ. આમ તો ભોલી હવે કાલુ કાગડાનો માળો છોડીને એકલા રહેતા શીખી ગઈ હતી, પણ આ પહેલો વરસાદ જોઈને તેને ખૂબ જ ડર લાગી રહ્યો હતો. એક દિવસ જંગલમાં જોરદાર વરસાદ પડી રહ્યો હતો. ભોલી ચકલી એક ઝાડ પર ચડીને પાંદડાઓ પાછળ છુપાઈને બેઠી હતી. ત્યારે જ કાલુ કાગડો ત્યાંથી પસાર થાય છે. એ બોલી, અહીં પાંદડામાં ક્યાં સુધી છુપાઈ રહીશ? જા, પોતાના માટે એક નાનકડું ઘર બનાવી લે. કાકા, હું કેવી રીતે ઘર બનાવીશ? મારા મમ્મી પપ્પાનું ઘર તો તોફાનમાં તૂટીને પડી ગયું હતું અને હવે આ દુનિયામાં મારું કોઈ છે પણ નહીં. જો બેટા, પાકું નહીં તો કાચું જ બનાવી લે. આવી રીતે વરસાદમાં પલળતી રહીશ તો બીમાર પડી જઈશ. હા કાકા, ઠંડી તો મને પણ બહુ લાગે છે અને આ વાદળોનો અવાજ સાંભળીને તો મારો જીવ જાય છે. એ જ ઠીક રહેશે. મારે જાતે જ મારા માટે ઘર બનાવવું પડશે. બીજા દિવસથી જ ભોલી ચકલી ટણકલા લાવીને પોતાનો માળો બનાવવા લાગે છે. પિંકી મોર અને મીઠું પોપટ આ જોઈને ચીડાઈ જાય છે. લો ભાઈ, હવે આ પર જોઈ લો. હવે આ ભિખારણ ભોલી પણ આપણા પડોશમાં ઘર બનાવીને રહેશે. આપણા પાકા અને સુંદર ઘરોની વચ્ચે આ ભોલી ચકલીનું ભિખારણ જેવું ઘર આપણા મહોલ્લાની સુંદરતા બગાડી નાખશે. ગમે તે થઈ જાય, આ ભોલીનું ઘર અહીં નહીં બનવા દઈએ. બધા પક્ષીઓ ભેગા મળીને એક યોજના બનાવે છે. હાય રબ્બા, મજા જ આવી ગઈ. આજે તો પેટ ભરીને કેરીઓ ખાધી છે. ભાઈ, રોજ આવી દાવત મળી જાય તો મજા પડી જાય. ગૌરી ચકલી તો આજે આખા જંગલને મફત કેરી ખવડાવી રહી છે. પિંકીનો અવાજ સાંભળીને ભોલી તેની વાતોમાં આવી જાય છે અને કેરી ખાવા માટે ગૌરી ચકલીના બગીચા તરફ ચાલી જાય છે. મીઠું, જલ્દી આવ. એ પાછી આવે તે પહેલાં ઉપાડીને નીચે ફેંકી દે આ તણખલાવાળો માળો. મીઠું તેનો માળો ઉપાડીને નીચે ફેંકી દે છે અને પોતાના ઘરે જતો રહે છે. બીજી તરફ દાવત સમજીને ગૌરીના બગીચે જઈને ભોલી ચકલી કેરી ખાવા લાગે છે, પણ ચતુર ગૌરી તેને જોઈને બૂમો પાડવા લાગે છે. હાય રામ, કેટલી બેશરમ છે તું! કહેવા માટે તો બોલી છે, પણ ચાલાકી તો જુઓ એની. બૂમો સાંભળીને બધા પક્ષીઓ ભેગા થઈ જાય છે. તમે બૂમો કેમ પાડો છો ગૌરીબેન? મેં એવું તે શું કર્યું? મારી ભૂલ તો જણાવો.
આ હા 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 ઉલટા ચોર કોટવાલ લે દંડે. એક તો મારા બગીચામાંથી ચોરી કરીને કેરી ખાતી હતી અને ઉપરથી રડવાનું નાટક કરે છે. તમે આ શું કહી રહ્યા છો બેન? મને તો પિંકી મોરનીએ કહ્યું કે તમે આજે કેરીની દાવત આપી રહ્યા છો, એટલે હું કેરી ખાવા આવી દઈ. તમે જ કહો, મેં ક્યારેય તમારા બગીચામાંથી ચોરી કરી છે? હાય રબ્બા, એક તો ચોરી અને ઉપરથી સીના ચોરી. પોતે કેરી ખાતા રંગે હાથ પકડાય છે અને બદનામ મને કરે છે. રામ રામ રામ. તમે ખોટું કેમ બોલી રહ્યા છો પિંકીજી? કોઈએ ભોલી ચકલીનો વિશ્વાસ ન કર્યો. બિચારી ભોલી રડતી રડતી પાછી પોતાના માળા પાસે આવી ગઈ. પણ ત્યાં પહોંચીને પોતાના માળાની હાલત જોઈ તે હેરાન થઈ ગઈ. હે ભગવાન, મારું ઘર કોણે તોડી નાખ્યું? મેં કોઈનું શું બગાડ્યું છે? હવે મારે ફરીથી વરસાદ અને તોફાનમાં ખુલ્લામાં રાત વિતાવવી પડશે. ભોલી ચકલી રડતા રડતા પોતાના તૂટેલા માળાને જોઈ રહી હતી ત્યારે જ મીઠું પોપટ અને પિંકી મોર હસતા હસતા ત્યાં પહોંચી જાય છે. આનું નામ ભોલી નહીં પણ બેવકૂફ હોવું જોઈતું હતું. અમે જાણી જોઈને આને જારમાં ફસાવી અને આ કેટલી સહેલાઈથી ફસાઈ પણ દઈ. મૂર્ખ, ત્યાં જઈને મફતની કેરીઓ ખાતી હતી. ગટ્ટુભાઈ, જો આજે મારા પણ મમ્મી પપ્પા હોત તો હું પણ તમારા બધાની જેમ મોટા પાકા ઘરમાં રહેતી હોત. તમે લોકો કેમ મને હેરાન કરો છો? કેમ દરેક સમયે મારી મજાક ઉડાવો છો? હું તો તમારી સાથે દોસ્તી કરવા માંગુ છું. ભોલીની વાતો સાંભળીને મીઠું અને પિંકી મોઢું ફેરવીને પોતાના ઘરે જતા રહે છે. અને ઝરમર વરસાદની વચ્ચે બિચારી ભોલી ચકલી આખી રાત ખુલ્લા આકાશ નીચે ઠરતી રહી. એક દિવસ ભોલી ખોરાકની શોધમાં જઈ રહી હતી ત્યારે તેને એક માટીના વાસણ બનાવનાર કુંભાર દેખાય છે. કેટલા સુંદર વાસણો છે! જો આ લોકો માટીમાંથી વાસણ બનાવી શકે છે તો શું માટીનું ઘર ન બની શકે? જો મારું પણ એક માટીનું ઘર હોત તો કેટલું સારું હોત. કદાચ મારું માટીનું ઘર દેખાવમાં સુંદર હશે તો એ લોકો મારી સાથે દોસ્તી કરી લેશે. ભોલી ચકલી પોતાની ચાંચમાં ભરીને ઘણી બધી માટી ઝાડ પાસે ભેગી કરી લે છે. માટી તો હું લઈ આવી, પણ આ બદમાશ પક્ષીઓ ક્યાંક ફરીથી મારું બનાવેલું ઘર ન તોડી નાખે. સમજ નથી પડતી શું કરું. ત્યારે જ કાલુ કાગડો ત્યાં આવે છે. ભોલી, કઈ ચિંતામાં ડૂબેલી બેઠી છે? તે હજી સુધી તારું ઘર કેમ ન બનાવ્યું? શું કહું કાકા, મેં તણખલું ભેગું કરીને મારું નાનું કાચું ઘર બનાવ્યું હતું, પણ અહીંના બદમાશ પક્ષીઓ મારી સાથે બહુ ખરાબ વર્તન કરે છે. તેમણે છેતરીને મારું ઘર નીચે પાડીને તોડી નાખ્યું. કાકા, મેં બહુ મહેનતથી જંગલના ખૂણે ખૂણેથી આ ચીકણી માટી ભેગી કરી છે. હું આનાથી મારું ઘર બનાવવા માંગુ છું, પણ ડર લાગે છે કે ક્યાંક એ લોકો ફરી મારું ઘર ન તોડી નાખે. તું ચિંતા ના કર, આ વખતે તારો કાકો તારી સાથે છે. તું બનાવ તારું ઘર. હું જોઉં છું કોણ આવે છે તારું ઘર તોડવા. ચિંતા ના કરતી દીકરી, હું અહીં જ પહેરો આપીશ. આ વખતે જે પણ તને હેરાન કરવા આવશે તેની ખેર નથી. ભોલી ચકલી કાલુ કાકાની વાત સાંભળીને ખુશ થઈ જાય છે અને દિવસ રાત એક કરીને પોતાનું માટીનું ઘર તૈયાર કરે છે. જુઓ, આણે ફરીથી પોતાનું ઘર બનાવી લીધું. લાગે છે આ એમ નહીં માને. આને પાઠ ભણાવવો જ પડશે. ભોલી ઘર બનાવતા બનાવતા થાકી જાય છે અને તળાવ પર પાણી પીવા જાય છે. ચાલો, આજ મોકો છે. પાડી દઈએ આનું આ માટીનું ઘર. આવી હતી મોટી આપણા મહોલ્લામાં ઘર બનાવવાવાળી. પિંકી અને મીઠું ભોલી ચકલીને ઘરને ઘેરી લે છે. ત્યારે જ કાલુ કાગડો ઉડતો ઉડતો આવે છે. શરમ નથી આવતી તમને લોકોને? તમારે તેની મદદ કરવી જોઈએ, એને બદલે તમે એ ગરીબની મજાક ઉડાવો છો. અને હદ તો જુઓ, તેની મહેનતથી બનાવેલું ઘર પણ તોડી નાખ્યું. માંડ હિંમત કરીને ફરી ઘર બનાવ્યું છે તેણે. હવે અહીં શું કરવા આવ્યા છો? પિંકી, તું તો સમજદાર છે, આમને રોકવાને બદલે ઉશ્કેરી રહી છે. તને શરમ નથી આવતી તારી દીકરી જેવડી બાળકીને હેરાન કરતા? કાલુની વાત સાંભળીને બધા પક્ષીઓ શર્મિંદા થઈને માથું નમાવી ઊભા રહી જાય છે. ત્યારે જ ભોલી ચકલી પાણી પીને પાછી ફરે છે. શું થયું? તમે લોકો અહીં મારા ઘર પાસે? મારું ઘર તોડવા તો નથી આવ્યા ને?
મેં બહુ મહેનત કરીને મારું ઘર બનાવ્યું છે. તમે લોકો પ્લીઝ મારું ઘર ના તોડતા. અમને માફ કરી દે ભોલી. હવેથી અમે તને ક્યારેય હેરાન નહીં કરીએ. તું નિરાંતે અહીંયા રહી શકે છે. કારુ કાકાએ અમારી આંખો ખોલી દીધી છે. અમે કેટલા ખોટા હતા. અમે તારી સાથે બહુ અન્યાય કર્યો છે. પ્લીઝ બને તો અમને માફ કરી દેજે. હું તારી સાથે દોસ્તી કરીશ, પણ એક શરત છે. શરત? હા, શરત એ છે કે આવું માટીનું સુંદર ઘર અમને પણ બનાવતા શીખવવું પડશે. કેમ નહીં? હું તો નાનપણથી તમારા લોકોની દોસ્તી માટે તરસી છું. તમે લોકો જ તો મારો પરિવાર છો. ભૂલી જાઓ બધી વાતો. હું શીખવાડીશ જ નહીં, પણ તમારી સાથે મળીને તમારા માટીના ઘર બનાવવામાં પણ મદદ કરીશ. ભોલીની વહાલી વાતો સાંભળ્યા પછી બધા પક્ષીઓને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. તે દિવસ પછી બધા ભોલીના મિત્રો બની જાય છે અને હળીમળીને પોતપોતાના માટીના ઘરોમાં રહેવા લાગે છે.